વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. પ્રસંગની અંદર બી આ તો બેઠા હતા સહેજે, એટલે સહેજે આ બધું એમનું કામકાજ ચાલ્યા કરે સવારથી સાંજ હતી, બીજું ને ત્રીજું. એટલે આવતા આગળ હોય, કોઈ આવ્યો હોય, કોઈને મૂંઝવણ હોય, કોઈ બધી વાત હોય, કોઈ હરિભક્તો આવ્યા હોય, એટલે બધા પ્રશ્નો લઈને આવે. એટલે સહેજે મેં પૂછ્યું કે હવે આ બધું તમે કરો છો, આટલું બધું સવારથી સાંજ હતી, તો તમને કંટાળો નથી આવતો? એ મેં પ્રશ્ન પૂછ્યો. એટલે સ્વામી આપણે સ્વાભાવિક જ પૂછ્યું કે ભાઈ તમને આટલું બધું હોય કરે તો મને કે તારે માથે પડશે, તારે ખબર પડશે. ભગવાનનું કામ છે, એમાં કંટાળો છું, મહારાજનું કામ છે, એટલે એમાં કંટાળો ના હોય. ઘરે તને તારા માથે પડશે એટલે તને ખબર પડશે, એમાં એ વાંધો નહીં. મહારાજ કરે છે, મહારાજનું કામ છે. મોહન સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર માત્ર એક જ વસ્તુ મને દેખાઈ, પીસ, શાંતિ. એટલે નાસ્તિક માણસ છે એ પણ વ્યક્તિ એના અંતરતલની અંદર જે આસ્તિકતાના ભાવ રહેલા છે, આવા પુરુષના દર્શન કરવાથી એ પણ જાગૃત થાય. અને બહુ જ મોટું હિત મોહન સ્વામી મહારાજ છે અંત સમય પોતાના ભક્તોને ભગવાનના ધામમાં લઈ જવા માટે એ તેડવા માટે આવે છે.